હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો જે મિત્રો આપણને કમેન્ટમાં પૂછતા હતા કે જ્ઞાન સહાયકમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કઈ જગ્યાએ જવાનું છે, તો જુઓ જિલ્લાવાર તમારું જ્યાં જવાનું છે ને ત્યાં સેન્ટરનું નામ અને સંપર્ક અધિકારીનું નામ, કચેરીનો ફોન નંબર, જે હેલ્પલાઇન નંબર બધું જ આપી દીધું છે. બરાબર. હવે તમને એમ થશે કે કેટલા વાગે જવાનું છે, તો મિત્રો 9 વાગ્યે જવાનું છે. કેટલા વાગ્યે? તો કે 9 વાગ્યે. અહીંયા જોઈ શકો છો, અહીંયા જિલ્લાવાર યાદી અપાઈ ગઈ છે. જુઓ તમને આપેલું જ છે અહીંયા. જુઓ અમદાવાદમાં કઈ જગ્યાએ જવાનું છે. અમદાવાદમાં તો કે સમગ્ર શિક્ષાની કચેરીએ તમારે જવાનું છે. જો આ જગ્યાએ જવાનું છે અને સમય તમારો 9 વાગ્યાનો આપ્યો છે. કેટલો? 9 વાગ્યા. 9 વાગ્યા એટલે તમારે શું કરવાનું? તમારે 8 વાગ્યામાં ત્યાં પહોંચી જવાનું છે. કેટલા વાગ્યામાં? 8 વાગ્યામાં. કાલે કેટલી તારીખે? 20 તારીખે. 20/6 કાલે પહોંચી જવાનું છે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો હવે તમે પ્રશ્ન પૂછતા હતા ને કમેન્ટમાં કે કેટલા વાગ્યે જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. અને ઘણા મિત્રો એવું પૂછતા હતા બધાને જવાનું છે. તો જો મિત્રો આપણે એક વિડીયો હમણાં જ બનાવીને મૂક્યો છે ને એમાં તમને કીધેલું જ છે કે બરાબર કે તમને કોલ અથવા મેસેજ આવશે, પણ જો તમારે એવું ન કરવું હોય, તમારે તસલ્લી માટે પણ જવું હોય કે મારું મેરિટમાં નામ છે એટલે મારે જવું છે, તો મારું માનો ને તો 9 વાગ્યાનો સમય આપ્યો છે એટલે તમારે 8 વાગ્યામાં ત્યાં પહોંચી જવાનું. અને તમારે આગળ પાછળની લાઈન કે જે રીતે ગોઠવેલા હોય તો એમાં મેરિટ પૂછી અને રહી જવાનું. અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા લેતા જાજો, ફોર્મ ભરેલાની પ્રિન્ટ લેતા જાજો અને એક એની ઝેરોક્સ કોપી લેતા જાજો. અને જે પછી ત્યાંથી તમે જે પસંદ કરો ને સ્થળ, તો ત્યાં તમારે પ્રિન્સિપાલ આરે જે કરારને કરવાનો હોય છે એનો પણ આપણે વિડીયો મૂકેલો છે. બરાબર. પોસ્ટમાં પણ કેવો કરાર હશે તમારો એ મૂકેલો છે, તો જોઈ લેજો. હવે તમને અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ જિલ્લામાં છે ને કઈ જગ્યાએ જવાનું છે ને એનું એડ્રેસ, એના હેલ્પલાઇન નંબર, તમારે કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો આપેલું છે. ટોટલ 34 કેન્દ્ર આપેલા છે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના. તો ત્યાં જે મિત્રો મેરિટમાં આવ્યા છે અને જેને જ્ઞાન સહાયકમાં જોઈન થવું છે એ મિત્રો જાજો. અને ઘણા મિત્રોની કમેન્ટ એવી છે કે અમારે પહેલો કરાર ચાલુ છે અને બીજા જિલ્લામાં ભરેલું છે, તો મારે એ જિલ્લો લેવો નથી. બરાબર. એક આપણે કમેન્ટ હતી કે ગીર સોમનાથમાં જોબ કરે છે પહેલાં જ જ્ઞાન સહાયકમાં, ને અમરેલી જિલ્લામાં ભર્યું છે ને હવે એને અમરેલી જિલ્લામાં જવું નથી, તો શું કરવાનું? તો કાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું નહીં. જેને જોબ નથી જોતી ને જ્ઞાન સહાયકની એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવો. ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો ને મિત્ર તો સ્કૂલમાં હાજર ન થતા. બરાબર. જેને નથી જ્ઞાન સહાયકમાં જોડાવું, ખાલી એમને ફોર્મ ભર્યું છે એના માટે છે. અને જો આ તમારું લિસ્ટ આપેલું છે, જોઈ લેજો એકવાર. વેબસાઇટ ઉપર મુકાઈ ગયેલું છે બધી જ ડિટેલ. અને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને પૂર્ણ કરી છે. રાધે રાધે.